नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंधार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। जिनेन्द्र परमात्मा ની ओम ध्वनि ना सारूप आ कुलकुंड आचार्य भगवान द्वारा विरचित भरत क्षेत्र नो भगवान जे ग्रंथादिराज ની અંદર માં ભાવો બ્રહ્માંડ ના ભર્યા છે એવું કોઈ ચમત્કારિક શાસ્ત્ર દેવી શાસ્ત્ર આપણા કોઈના અહોભાગ્યે કોઈ એવી ધન્ય પડે આ સમયસારજી પરમાગમનું અવતરણ થયું છે. અવતરણ થતા એમાં કેટલું ઊંડપ અને કેટલી ગંભીરતા ભરી છે એ તો મહાવિદ્યથી ભરત ક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું અવતરણ થતા ત્યાર પશ્ચાત જ આ સમયસારજી પરમાગમમાં શું ભાવો ભર્યા છે, આમાં કેટલી ઊંડપ છે, આમાં પોતાનો શુદ્ધાત્માનો સીધો અનુભવ તત્ક્ષણ કેવી રીતે થાય એની જે ગંભીર વાતો આચાર્ય ભગવાને સૂત્રની અંદરમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાને ટીકાની અંદરમાં અદ્ભુત રીતે વણેલી છે. એ વણેલા સૂત્રોને પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્યારે સ્પષ્ટ કર્યા ત્યારે આપણને સહજ અંદરમાંથી ઉછાળો આવ્યા વિના રહે નહીં કે ઓહો આવું સમયસાર છે, આ સમયસાર છે. અને આ સમયસારમાં તો એકલા મારા શુદ્ધાત્માનો નિજ વૈભવ બતાવ્યો છે, નિજ વૈભવને ઉછાળ્યો છે. એ તો ગુરુદેવ શ્રીના સ્પષ્ટીકરણ પશ્ચાત જ આપણને ખ્યાલમાં આવે છે. એવું આ ગ્રંથાદિરાજ સમયસારજી પરમાગમ જેની ત્રીજી અણમોલી ગાથા, ત્રીજી ગાથા એટલે સિદ્ધાંત શિરોમણીની ગાથા, જે ગાથાની અંદરમાં એક સાથે બધા સિદ્ધાંતો આચાર્ય ભગવાને આ ગાથાની અંદરમાં અદ્ભુત રીતે અવતરણ કર્યું છે. એ ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું 14 નંબરનું મંગલમય પ્રવચન સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 141 છેલ્લો પેરેગ્રાફ છે. છેલ્લા પેરેગ્રાફની છેલ્લી 3 લાઈન છે. પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા એને એક ક્ષણનો રાગનો સંબંધ, બંધનો ભાવ એને છે એમ કહેવું, જાણવું એ વિસંવાદ છે. વિસંવાદ છે, વિપરીત ભાવ છે, વિપરીત કથન છે. વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. સ્વયં પોતે છે અબંધ સ્વભાવી પરમાત્મા. અબંધનો અર્થ છે કે અંદરમાં અનંત ગુણો જે છે પોતામાં એ બધાનું ધારાવાહી નિરંતર પરિણમન ચાલુ છે.
એનું નામ છે અબંધ. અનંત શક્તિઓ જે સ્વભાવની અંદરમાં લબોલબ છલોછલ ભરેલી છે, એ સમસ્ત શક્તિઓનું પરિણમન ધારાવાહી અનાદિ અનંત ચાલુ છે. એનું નામ છે અબંધ. જે બંધ નથી, જેમાં બંધ નથી, એનો અર્થ જે સદાય ચાલુ છે, પ્રવાહિત છે, પરિણમનશીલ છે, એનું નામ છે અબંધ. આવો સ્વયં પોતે પ્રભુ છે, અબંધ સ્વભાવી પરમાત્મા છે. એને એક ક્ષણનો રાગનો સંબંધ એટલે બંધનો ભાવ, એને છે એમ કહેવું, એનો અર્થ એમ જાણવું, એ વિસંવાદ છે. રાગ છે અને રાગ છે એમ જાણે તો વિસંવાદ નથી. અહીંયા એમ કે છે કે જે નથી એને છે એમ જાણે, એનું નામ વિસંવાદ છે. વિસંવાદ, સંવાદનો અર્થ કેવું થાય છે? વાણી, વાણીમાં એમ કેવું કે આત્માને બંધ છે, આત્મામાં બંધ છે, આત્મા અત્યારે અન્ય દ્રવ્યોથી બંધાયેલો છે, એમ વાણીમાં આવવું એ વિસંવાદ. પણ વાણીમાં તો વાણીના કારણે આવે છે, પણ એ સમયે જીવ જે એવું જાણે છે કે મને અત્યારે બંધ છે, મારામાં રાગ છે, એવું જે જાણવું એ વિસંવાદ છે. એ વિપરીત ભાવ છે, વિપરીત કથન છે. વિસંવાદ શબ્દ મૂક્યો છે ને, તો સંવાદનો અર્થ થાય છે કથન, એટલે વિપરીત કથન. એટલે જેવો સ્વભાવ છે એવા સ્વભાવથી વિપરીત વાળો વચન જે છે એને કથન કે છે, એને વિસંવાદ કે છે. હવે અહીંયા વિપરીત ભાવ બે શબ્દ ગુરુદેવ પ્રયોગ કર્યો છે કે એમ કહેવું એ વિસંવાદ છે, એ વિસંવાદ છે. પછી હવે આપણે ફરીને વાંચીએ, એમ જાણવું એ વિપરીત ભાવ છે, એમ કેવું એ વિસંવાદ છે, એમ જાણવું એ વિપરીત ભાવ છે. એમ જાણતા જીવને દુઃખ થાય છે, વિપરીત કથન છે. પછી શું કે વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. તો જીવને એવું લાગે કે શું અત્યારે દુઃખ નથી, એવો પ્રશ્ન થાય ને કે શું અત્યારે દુઃખ નથી? તો ત્યાં ધીરા પડીને જો વિચાર કરીએ તો ત્યાં પહેલો પ્રશ્ન એમ આવવો જોઈએ કે શું અત્યારે જ્ઞાન નથી? સીધું એમ કે છે ને, શું તો અત્યારે અમને દુઃખ નથી? કે પહેલા એમ વિચાર કર પ્રભુ કે શું તને જ્ઞાન નથી? હા સાહેબ, જ્ઞાન તો છે અમને. તો પછી જ્ઞાન છે તો દુઃખ ક્યાં છે? જ્યાં જ્ઞાન છે એવું જેને ભાસે છે એને દુઃખ ક્યાં છે? એને તો જાણવું છે, અને એ જાણવું જે છે એ તો સ્વયં આનંદદાયક છે. એટલે એ વાત જે કીધી ને, વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. તો એ દુઃખની સ્થાપના નથી કરાવતા, દુઃખની સિદ્ધિ નથી કરાવતા. કેમ કે દુઃખરૂપ ભાવ છે એનો જીવ પહેલો ઉપાડ જ ત્યાંથી કરે છે કે મને દુઃખ છે અને મારે સુખી થવું છે. પણ એ કોઈ દિવસ વિચાર નથી આવતો કે જ્ઞાન છે ને,
મને નિરંતર જ્ઞાન છે ને, એવા જ્ઞાનનું વજન જો આવે, એવા જ્ઞાન સ્વરૂપ સ્વભાવનું જો ખ્યાલ આવે કે જ્ઞાન છે તો જ્ઞાનમાં દુઃખ ક્યાં છે, જ્ઞાન છે તો જ્ઞાનમાં જાણવું છે, અને જે જ્ઞાન છે તો એ જાણવાની સાથે એમાં સાથે માનવું છે. તો જે સ્વભાવથી ઉપાડ થવો જોઈએ, જે સીધો સ્વભાવ લક્ષમાં આવવો જોઈએ, એ જે લક્ષમાં નથી આવતો એને અહીંયા વિપરીત ભાવ કહે છે. ઓલો રાગ ઉત્પન્ન થઈ ગયો છે કે રાગ છે એને વિપરીત ભાવ કેવો છે એ અત્યારે અહીંયા વાત નથી. અહીંયા રાગની હજી સ્થાપના નથી. વિપરીત ભાવ કે છે, વિસંવાદ કે છે, બે જ વાત કરી. વિપરીત ભાવ અને આ બાજુ કે છે વિસંવાદ. હવે વિસંવાદ કોને કેવો કે બંધનો ભાવ એને છે એમ કેવું, ઈ વિસંવાદ છે. બંધનો ભાવ મને છે એમ જાણવું ઈ વિપરીત ભાવ છે. બરાબર. એ વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. તો સીધો ઉપાડ રાગથી અને સીધો ઉપાડ દુઃખથી થાય છે. તો આચાર્ય ભગવાન ગુરુદેવ કહે છે, પ્રભુ તું તો નાયક છે ને, પ્રભુ છે ને, તું તો પરમાત્મા છે ને નાથ. તો જે પરમાત્મા છે, જે પ્રભુ છે, જે અબંધ સ્વભાવી છે, એમાં તો નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વિભુતા, પ્રભુતા, સ્વચ્છતા આદિ આદિ અનેક ગુણોનું પરિણમન ચાલે છે. કયો સમય છે કે જ્યારે જ્ઞાન નથી, કયો સમય છે શ્રદ્ધાન નથી, કયો સમય છે કે અનુચરણ નથી. તો બધું ચાલુ છે. એમાં તું એમ જાણ કે અત્યારે તો મને બંધ છે એમ જાણવું ઈ વિપરીત ભાવ છે. એમ નથી કીધું આ તને રાગ થાય છે ને ઈ વિપરીત ભાવ છે, એમ નથી. એમ જાણવું ઈ વિપરીત ભાવ છે. વર્તમાનમાં મને બંધ છે એમ જાણવું ઈ વિપરીત ભાવ છે. અને એ જાણતા શું થાય છે એમ તો કે તને દુઃખ થાય છે. દુઃખ સેકન્ડ સ્ટેપ છે. તો હવે હા, તો એમ કે દુઃખ મટાડવું કેવી રીતે? તો કે તું એમ જાણ કે હું અબંધ સ્વભાવી છું, તું જાણ કે હું વર્તમાનમાં પરમાત્મા સ્વરૂપે છું, તું જાણ કે હું તો પ્રભુ છું, હું તો વર્તમાનમાં પરિપૂર્ણ સ્વભાવે વિદ્યમાન છું, એમ જાણ. તો એવી સત્તાનું જ્ઞાન થતા એ સત્તામાં રહેલા અનંત ગુણો, અનંત શક્તિઓ સાથે ઉછળે છે. આવું ન જાણવું એનું નામ વિપરીત ભાવ છે. એટલે બહુ ડેલિકેટ સ્ટેપ છે આ, કે જે ઉતાવળ કરીને સીધી પેલા રાગ થી ચાલુ કરે છે કે મને વર્તમાનમાં રાગ છે ને રાગ મારે ટાળવો છે, અથવા એમ કે વર્તમાનમાં દુઃખી છું ને મારે સુખી થવું છે. પણ પ્રભુ પેલા જરાક વિચાર તો કર કે પેલા દુઃખ છે કે જ્ઞાન? દુઃખ છે કે જ્ઞાન? તો એને દુઃખ ને પણ બતાવવા માટે જ્ઞાનમાં તો આવવું જ પડે. મને દુઃખ છે એવું જ્ઞાન છે. જો એવું જ્ઞાન છે તો એ જ્ઞાનમાં દુઃખ ક્યાં છે? જ્ઞાન છે તો એ જ્ઞાનમાં દુઃખ નથી ને, કારણ કે જ્ઞાનનો સ્વભાવ દુઃખ રૂપે પરિણામનો સ્વભાવ જ નથી. પોતાના ચૈતન્ય સ્વરૂપે પરિણમવું, જાણન દેખન સ્વભાવે પરિણમવું, પોતાને સ્પર્શીને પરિણમવું, પોતાને વેદીને પરિણમવું, એ આપણો જ્ઞાનનો સ્વભાવ છે.
હવે આવું ન જાણ એ વિસંવાદ છે, એ વિપરીત ભાવ છે. હવે એમાંથી એમ વાત કરે છે, કારણ કે જીવ અને પૂતગલ બેમાં જ એવા વિભાવ ભાવ છે, છતાં વિભાવ ભાવ થયો છે એનાથી એ પોતાનો તે કાળે થવાનું છે, અને તેથી તે દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે. એ વિભાવ પરને લઈને થયો હોય તો દ્રવ્યની પૂર્ણતા અસ્તિત્વની સિદ્ધ થતી નથી. ભાઈ જરાક ઓલું પાછું જરાક ખોલો ને ભાઈ, થોડુંક હજી એમાં છે ભાઈ, જાણવામાં છે તો દુઃખ ક્યાં છે, જરાક હજી લો ને ભાઈ, એમાં જરાક છે હજી મારામાં છે. એટલે શું કહે છે કે જે જાણન સ્વભાવ જે છે એ જાણવાની અંદરમાં તો પોતાનું જાણવું દેખવું પરિણમન છે, પોતાનું જાણવું અને વેદવું પરિણમન છે, એ જાણવું પોતાના ચૈતન્ય સ્વરૂપને અનુસરીને થતું પરિણમન છે, અને ચૈતન્ય સત્તા તો મારી સ્વયં અનંત શક્તિઓથી ભરેલી છે. એમાં વેદનની પ્રધાનતાથી વાત કરીએ તો સ્વસંવેદન વાળી શાંતિ, સુખ, નિરાકુરતા વાળું પરિણમન ચાલુ છે. તો આવો મારો જે સ્વભાવ છે એ જો લક્ષમાં રહે તો ત્યાં દુઃખ નથી. કેમ કે જ્ઞાન જ્યાં છે ત્યાં દુઃખ ન હોય. જ્ઞાનને જ્ઞાન ભાવે ન જાણ્યું હોય ત્યાં દુઃખ હોય. અહીંયા એમ કીધું ને, એમ જાણવું એ વિપરીત ભાવ છે. તો શું એવું જાણવું કે બંધનો ભાવ એને છે એમ કેવું, એમ જાણવું એ વિપરીત ભાવ છે. કહેવામાં વિસંવાદ છે એમ કીધું, અને એમ જાણવું એમાં વિપરીત ભાવ છે એમ કીધું. હવે જ્યારે એ વિપરીત ભાવની વાત કરે છે કે મને દુઃખ છે એમ જ્યારે કે, ત્યારે ખરેખર તો લક્ષમાં એમ રાખ્યું છે ને કે જે સુખ છે એ મને નથી, જે સુખ છે એ મને નથી. એટલે આમ જોવા જાય તો દ્રષ્ટિમાં તો સુખને જ ઘોળે છે ને. બરાબર. અત્યારે હું દુઃખી છું એનો અર્થ એમ કે છે ને અત્યારે મને સુખ નથી. બરાબર. હવે સુખ નથી, ઈ સુખ છે એમ જાણીને નથી એમ કે છે ને. સુખ નથી એમ કેતો હોય ત્યારે ઈ ખરેખર એના જ્ઞાનમાં એમ છે કે સુખ છે તો ખરું, પણ અત્યારે મને નથી. અને મને જે સુખ નથી એનું મને દુઃખ છે. બરાબર. દુઃખ શેનું છે? દુઃખ દુઃખનું નથી. દુઃખ જે છે એ દુઃખનું દુઃખ નથી. દુઃખ પણ મને વર્તમાનમાં જે મારી સ્વભાવની અંદરમાં સુખ સ્વભાવ જે મારો પડ્યો છે જે છે એ મને વેદનમાં નથી એનું દુઃખ છે ને. બરાબર. એટલે દુઃખના કાળે પણ એ ઘૂટે છે, ઘોડે છે તો સુખ ને. એ સુખ ને જે ઘોડે છે, પણ કઈ રીતે ઘોડે છે? મને નથી, મને નથી, મને નથી એમ જે જાણે છે એ વિપરીત ભાવ છે.
એટલે કશે ને કશે સ્વભાવ સાથે નકારાત્મક અપ્રોચ છે ને, સ્વભાવ સાથે એમ સ્વભાવ છે એવું સમજવાની કોશિશ જ નથી કરતા, એમ સીધું માની જ લે છે કે મને આ દુઃખ જ છે એમ. પણ એમાં પણ એવું છે કે ગર્ભિતપણે એ સુખ સ્વભાવને જ ઘોડે છે. બરાબર. કેમ કે એને પૂછો કે દુઃખ છે એટલે શું, કે મને સુખ નથી. એને પૂછો સુખ નથી એટલે શું, કે સુખ છે તો ખરું પણ મને અત્યારે નથી. એમ તો કેતો નથી ને ક્યાંય સુખ જ નથી. એટલે એના દુઃખના વલણમાં પણ જો શાંતિથી વિચાર કરે તો સુખને જ ઘોડે છે. બરાબર. હવે એ જો ક્લિક થઈ જાય કે ઓહો હું જેની ના પાડું છું એ તો છે એની ના પાડું છું ને, છે એની ના પાડું છું ને, તો છે એની ના પાડવી, છે એ અત્યારે મને નથી એમ જાણવું, એ વિપરીત ભાવ છે. અને અત્યારે મને સુખ નથી એમ કથનમાં આવે તો એ વિસંવાદ છે, એ વિપરીત કથન. તો વિપરીત કથન પણ અવિપરીત સ્વભાવને બતાવે ને. વિપરીત કથન હોય તો એ અવિપરીત સ્વભાવને બતાવે. તો અવિપરીત સ્વભાવ શું છે કે સુખથી ભરેલો છું, આનંદથી ભરેલો છું, નિરાકુરતાથી ભરેલો છું. એ જે ભરેલો છું એવું મને અત્યારે વેદન નથી એમ કે છે ને. એટલે છે ઈ મને નથી એનું નામ વિપરીત છે ને. છે જ હોય જ નહીં ને નથી કે તો વિપરીત ક્યાં છે? બરાબર. સુખ જ ના હોય ને સુખી નથી એમ કે તો વિપરીત શું છે? પણ છે સુખ, છે આનંદ, અને જે છે એ અત્યારે મને નથી એમ કહીને છે ની વાત કરે છે. હવે એ જો જ્ઞાન શાંત પડે કે હું જેની ના પાડું છું છે તો ખરું, કારણ કે જો હોય જ નહીં તો ના છે નહીં પાડે. જો ના જ હોય તો નથી એમ કહેવાની ક્યાં જરૂર છે? એની ના પાડો છે એ જો ક્લિક થઈ જાય તો આ વિપરીતતા મટી જાય, આ વિસંવાદ ટળી જાય. આ હું શું કહું છું પણ એટલે ગુરુદેવ બહુ અદભુત રીતે આ વચનને સ્પષ્ટ કર્યું કે બંધનો ભાવ એને છે એમ કેવું, એમ જાણવું એ વિસંવાદ છે. બે માં લઈ લીધું, કેવું એ વિસંવાદ અને એમ જાણવું એ વિપરીત ભાવ. હવે જયારે પૂછે કે દુઃખમાં સુખ નથી, દુઃખમાં સુખ નથી, ત્યારે એને સુખ કેવું હોય એ ખબર છે ને. સુખ હોય તો એમાં જરાય દુઃખ ન હોય, સુખ હોય તો આપણને એકદમ શાંતિ હોય. એમ દુઃખમાં સુખની બધી વાત બરાબર જ્ઞાનમાં એને રાખી છે ને. બરાબર. બરાબર. એનો મતલબ કે દુઃખના કાળે પણ ખરેખર તો સુખ સ્વભાવને જ ઘોડે છે ને. એકદમ બરાબર. આપણે એને પૂછી લે દુઃખ વયું જાય તો તમને ખબર પડે કે સુખ આવી ગયું? પછી ખબર તો પડે જ નહીં, પણ તમે તો કોઈ દી ચાખ્યું નથી, જોયું નથી, તો તમને કેવી રીતે ખબર પડે કે આ સુખ જ છે? તો એ સ્વભાવના લક્ષણ જે છે એ એને પરોક્ષમાં પણ એના જ્ઞાનમાં રમે તો છે ને. આપણે પૂછ્યું સુખી હોય તો શું હોય, કે સુખી હોય તો કોઈ જાતની તકલીફ ન હોય, દુઃખ ન હોય, આકુરતા ન હોય, આમ ચારેય બાજુ આપણને શાંતિ હોય, એનું નામ સુખ. એટલે અત્યારે એની સમજણમાં જે બી સુખની વ્યાખ્યા, પણ એને સુખ વિશે આટલી તો ખબર છે ને. સુખ હોય ને ત્યાં દુઃખ ન હોય, સુખ હોય કે આકુરતા ન હોય, અને સુખ હોય તો એકદમ શાંતિ 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 હોય. તો એને પૂછીએ કે તમને સુખની કેવી રીતે ખબર પડે? આમ જાણવું અને છે
એ અત્યારે નથી એમ જાણવું એ વિપરીત ભાવ છે. એને વિસંવાદ કીધો, વિપરીત ભાવ કીધો. બીજું તમે હમણાં થોડી વાર પહેલા બોલ્યા ભાઈ કે દુઃખ ને જાણે તો પછી દુઃખ છે તો દુઃખ છે એમ જાણ્યું તો પછી પ્રશ્ન થોડોક વિચાર કરે તો કે તો જાણવામાં ક્યાં દુઃખ છે? કે જે દુઃખને જાણે છે એ જ્ઞાન દુઃખી નથી ને. કેમ કે એ દુઃખની દશા ટળતી છે, જ્ઞાનની દશા નિરંતર છે. દુઃખ તો ઈ સમય પૂરતું માન લો છે, ઊભું કર્યું છે તો એ તો ટળી જાય છે. જ્ઞાન થોડી ના ટળી જાય છે. જ્ઞાન તો જેમ છે તેમ યાદ કરે છે. હવે ઈ જ્ઞાન તરફ જો લક્ષ આવી જાય કે ઓહો આ જ્ઞાન છે તે હું છું, તો આનંદમાં આવી જાય. બહુ સરસ. એકસો ને 42 આ તો ઓલરેડી આપણે લેવાઈ ગયું છે. અહીંયા આપણે 142 તો ઘણું બધું લેવાઈ ગયું. આપણે અહીંયા નીચેથી ઉપરનો પેરેગ્રાફ છે. પેલા વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ સમુચય સિદ્ધ કર્યું છે કે વિભાવ પણ પોતાના દ્રવ્યમાં થાય છે. દ્રવ્યમાં એટલે દ્રવ્યની પર્યાયમાં થાય છે ને પર્યાય દ્રવ્યની છે. એમ જો ન સ્વીકારવામાં આવે તો એમાં દ્રવ્યની ઉણપ રહી જાય છે. કેમ કે દ્રવ્યની પર્યાય જે પ્રગટ થઈ એ પર્યાયમાં જે વિભાવ થયો, વિપરીતતા થઈ, એ બીજા દ્રવ્યની પર્યાય કરી અથવા એને કારણે થઈ અથવા એને લક્ષમાં લેતા થઈ એમ જો માનવામાં આવે તો એ પર્યાય નો પિંડ એવો ગુણ ઈ સિદ્ધ થતો નથી અને એવા અનંતા ગુણોનો પિંડ એવું દ્રવ્ય સિદ્ધ થતું નથી. એ વાત પેલા ગુરુદેવ આગળ બહુ સરસ રીતે સ્પષ્ટ કરી. તો સમુચય જયારે 6 દ્રવ્યની વાત કરી ત્યારે પેલી વાત વિભાવ સહિતના દ્રવ્યનું સ્વરૂપ છે ને એ છે એનાથી એનામાં એ બીજાથી નહીં, માટે એકબીજાનું ભેળસેળ પણ નથી. અને અનંતમાં જેટલા તત્વો છે એમાં ક્યાંય એક ઉણપ જરીએ આવતી નથી. એમ કરીને વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે એમ સિદ્ધ કર્યું. હવે અહીંયા પરિપૂર્ણનો અર્થ શું છે કે દ્રવ્ય ગુણ પર્યાય જે દ્રવ્યનું બંધારણ છે, પદાર્થનું જે બંધારણ છે એને અહીંયા પરિપૂર્ણ. અહીંયા પરિપૂર્ણ એટલે ઓલી ત્રિકાળ શુદ્ધતાની વાત, પરિપૂર્ણ એની ચર્ચા નથી. વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે એમ સિદ્ધ કર્યું. કારણ કે દ્રવ્ય છે તો અનંતા ગુણો છે, અનંતા ગુણો છે તો એનું પરિણમન છે. હવે એ પર્યાયનું જે પરિણમન થાય છે એ પરિણમન જો બીજા દ્રવ્યની પર્યાય કરે તો એ સમયે એ ગુણ જે છે
એ પર્યાય વિનાનો થઈ ગયો. અને જો એ ગુણ પર્યાય વિનાનો થાય તો એ ગુણ વિનાનું દ્રવ્ય થઈ ગયું. તો દ્રવ્ય ગુણ ની પરિપૂર્ણતા રહેતી નથી. એટલે પેલા અહીંયા સમુચય વાત એ રીતે સિદ્ધ કરી કે વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે, એનું સિદ્ધ કર્યું. એક વાત પણ હવે અહીં પ્રભુ હવે એકરૂપ વસ્તુ અબંધ સ્વરૂપી પ્રભુ, મુક્ત સ્વરૂપ પ્રભુ આત્મા, એને બંધ ભાવનો સંબંધ કેવો એ દુઃખરૂપ છે. વિસંવાદ એટલે વિપરીત ભાવ ઉભો થાય છે. અરે જરી શાંતિથી સાંભળે બાપુ, આ કાંઈ આ તો ઘરના તત્વનું સ્વરૂપ છે એની વાત છે. આ કોઈ વ્યવહાર નહીં, આ અને નિશ્ચય નહીં, આ ને વ્યવહાર નહીં નો વિષય તો સિદ્ધ કર્યો. એ વિષય છે, વિરુદ્ધ કાર્ય છે, એ તો સિદ્ધ તો કર્યું. પણ હવે વસ્તુ સ્વરૂપ જે છે એનાથી વ્યવહાર નહીંનો એટલે રાગનો વિષય તે વિરુદ્ધ છે. બે નઈને વિરુદ્ધ કીધી છે ને, ગજબ વાત છે. દિગંબર સંતોની વાણી અને તેમનો ભાવ અલૌકિક છે. હવે અહીંયા શું કે છે કે બે નયોની વાત, બે નઈને વિરુદ્ધ કીધી છે ને, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. ઉપર પણ જેમ આગળ વાત આવી હતી કે વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય, તો એ દ્રવ્ય એટલે કે આપણું, એની સામે જયારે ઉત્પાદ વ્યયને જોવામાં આવે તો વિરુદ્ધ છે. ઉત્પાદ વ્યયથી જોવામાં આવે તો ધ્રુવ વિરુદ્ધ છે. અને દરેકને એના સ્વભાવથી જોવામાં આવે તો બધું અવિરુદ્ધ છે. ધ્રુવનું ધ્રુવપણે કાયમ ટકવું એ પોતા માટે અવિરુદ્ધ છે. ઉત્પાદનું સદાય ઉત્પાદ રૂપે પરિણમ્યા કરવું એના સ્વભાવથી જોવો તો અવિરુદ્ધ છે. વ્યયનું વ્યય રૂપે સદાય પરિણમન થાય છે એના સ્વભાવથી જોવે તો અવિરુદ્ધ છે. પણ ઉત્પાદને વ્યયની સામેથી જોવામાં આવે તો વિરુદ્ધ છે. વ્યયને ઉત્પાદની સામે જોવામાં આવે તો વિરુદ્ધ છે. અને ઉત્પાદ વ્યયને ધ્રુવની સામે જોવામાં આવે તો વિરુદ્ધ છે. એટલે એક જ સમયે અવિરુદ્ધ પણ છે, વિરુદ્ધ પણ છે, પણ વિપરીત એ કોઈ નથી. વિરુદ્ધ હોવું અને વિપરીત હોવું એમાં જમીન આસમાન. બેના લક્ષણ ભેદ છે એટલે એને વિરુદ્ધ કીધું. ધ્રુવ સ્વભાવ આપણો કાયમનો ટકતો સ્વભાવ છે અને ઉત્પાદ વ્યય સદાય પરિણમતો છે. એ અપેક્ષાએ એકબીજાથી લક્ષણથી જોવામાં આવે તો પરસ્પર લક્ષણ મેચ કરતા નથી. એટલે લક્ષણથી બેયની જુદાઈ સિદ્ધ થાય છે અને એમ ગણીને પરસ્પર એકબીજા માટે વિરુદ્ધ છે, પણ વિપરીત નથી. વિરુદ્ધ અવિરુદ્ધ તો વસ્તુની શોભા છે, વસ્તુનો વૈભવ છે. વિપરીત નથી, વિરુદ્ધ છે. એ જયારે સમજમાં આવવા માંડે પછી કે છે કે જો વિરુદ્ધ અવિરુદ્ધ જ જોયા કરીએ તો દ્રષ્ટિ નિર્વિકલ્પ ક્યારે થાય? તો પછી હવે જે સ્વભાવ એકબીજા માટે વિરુદ્ધ હતા એ સ્વભાવને એના સ્વભાવથી જોવા માંડ્યા તો એને અવિરુદ્ધ લાગ્યું.
ઉત્પાદને વ્યયની સામે જોતા વિરુદ્ધ લાગતું હતું, પણ ઉત્પાદને ઉત્પાદથી જોયું તો અવિરુદ્ધ છે, વ્યયને વ્યયથી જોયું તો અવિરુદ્ધ છે, ધ્રુવને ધ્રુવથી જોયું તો અવિરુદ્ધ છે. એમ અંદરમાં બધું જ અવિરુદ્ધ છે એમ સમજતા એ દ્રષ્ટિ નિયમથી સ્વરૂપમાં ઠરી જાય છે. હવે એવી જ રીતે બે નહીંને વિરુદ્ધ કીધું. હવે નહીં જે છે નહીં એ જ્ઞાનનો અંશ છે, જ્ઞાન જે છે એ જ્ઞાયકનો અંશ છે. હવે એ જ્ઞાયકમાંથી આ જ્ઞાન છે એમ કેવું, અને જ્ઞાનમાં આ નિશ્ચય નહીં છે અને આ વ્યવહાર નહીં છે અને આ પ્રમાણ નહીં, પ્રમાણ જ્ઞાન. તો એક જ જ્ઞાનની પર્યાયના ત્રણ નામ પડ્યા છે. જ્ઞાનની પર્યાયનો એક જ અંશ, એ અંશ જ્યારે પોતાના ધ્રુવ સ્વભાવને મુખ્ય કરીને જોવે ત્યારે એનું નામ છે નિશ્ચય નહીં. એ પોતામાં જ રહેલા અનંતા ગુણોને જોવે ત્યારે એનું નામ છે વ્યવહાર નહીં. અને બંનેને એક સાથે જોવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને તો એનું નામ છે પ્રમાણ જ્ઞાન. એ ત્રણ જ્ઞાનના અંશ છે. હવે એમાંથી નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં પરસ્પર વિરુદ્ધ છે. કેમ કે નિશ્ચય નહીં સદાય વસ્તુને એકરૂપ દેખે છે અને વ્યવહાર નહીં સદાય વસ્તુમાં રહેલા ભેદોને બતાવે છે. અને પ્રમાણ જ્ઞાન બંનેને યુગપદ એક સાથે જોવે છે, એટલે અનુભૂતિને પ્રમાણ જ્ઞાન કીધું. જ્યાં બધું જ પ્રત્યક્ષ ભાસે છે, દ્રવ્ય દ્રવ્ય તરીકે, ગુણો ગુણો તરીકે, પર્યાય પર્યાય તરીકે, અને બધું એક સાથે જ્યારે ભાસે ત્યારે કોઈના વિકલ્પ ત્યાં ચાલતા નથી. કેમ કે વસ્તુ જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદાય છે, જણાય છે, અનુભવાય છે, ત્યારે અનુભૂતિ વાળું જે જ્ઞાન છે એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ પક્ષપાત વાળા પરિણામ છે કે જે પક્ષપાતની અંદરમાં જીવને નિયમથી આકુરતાનો જન્મ થાય. કેમ કે એક નહીંની જ્યારે વાત કરે ત્યારે બીજી નહીંને એ નિષેધતો હોય છે, અને એ નિષેધવાનું જે કાર્ય છે ને એ જીવને સદાય આકુરતા ઉત્પન્ન કરાવે છે. જ્યારે પ્રમાણ જ્ઞાન એવું છે કે બે માંથી એકોઈને નિષેધતું નથી, પણ બંનેને યથાતથ્ય જેમ છે તેમ એના સ્વરૂપે એના સ્વભાવ ભાવે જાણે છે. એટલે એવું જાણતું જ્ઞાન અંદરમાં ઠરી જાય છે, અને ઠરેલું જ્ઞાન અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય સુખને માણી લે છે. એટલે આચાર્ય ભગવાને પણ ઘણી બધી વિવેકતાઓથી સમય સાધ્ય પરમાગમમાં બધી વાતો લખી છે. કર્તા કર્મ અધિકારની પૂર્ણતા જ્યાં કરવાની, એ અધિકાર જ્યાં પૂર્ણ થયો એના પૂર્વની અંદરમાં આચાર્ય ભગવાને 142, 143 ને 144 ગાથાઓની અંદરમાં જે હાર્દ મૂક્યું, તો એમાં આગળની ઘણી બધી વિવિધતાઓથી કીધું એક નહીં હું આવો છું, એક નહીં હું આવો પણ છું. તો આચાર્ય ભગવાન દરેક વખતે એમ કે તત્ તેથી શું. વ્યવહાર નહીં કે છે જીવ રાગી છે, નિશ્ચય નહીં એમ કે છે કે જીવ તો વિતરાગી છે. આચાર્ય ભગવાન કે તત્ તેથી શું. છેલ્લે બધી જે નહીં લીધી ને એકલી શુદ્ધ નહીં લીધી બધી, એટલે નિશ્ચય નહીં વાળું. હું એક શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું. આચાર્ય ભગવાન કે તત્ તેથી શું. સાહેબ પણ તેથી શું એટલે નિશ્ચય નહીં માં તો કામ થાય છે, નિશ્ચય નહીં નિશ્ચય નહીં માં કામ નથી થતું, નિશ્ચયમાં કામ થાય છે. બહુ સરસ ભાઈ, બહુ આમાં ખ્યાલ નથી આવતો ભેદ રેખા બંનેમાં. કેમ કે નિશ્ચય નહીં,
હા, કેમ કે નિશ્ચય નહીં નું કામ છે કે આખી વસ્તુના એક જ પડખાને બતાવે. વ્યવહાર નહીં નું કામ છે કે આખા વસ્તુમાં રહેલા ભેદોને બતાવે. જ્યારે નિશ્ચય જે છે એ તો મૂળ વસ્તુ છે. હું સ્વભાવથી જ પરમાત્મા છું, હું સ્વભાવથી જ જાણનાર દેખનાર છું. એમાં નિશ્ચય નહીં નું કામ નથી. એ તો વસ્તુનો સ્વભાવ જ છે મારો. અને એ સ્વભાવની જોરમાં, એ સ્વભાવની દ્રષ્ટિની અંદરમાં એ વસ્તુ જેવી છે તેવી અનુભવની અંદરમાં આવી જાય છે. ભાઈ નિશ્ચયને જરા વધારે ખોલો ને. નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે મૂળ વસ્તુ, જેમાં કોઈ પક્ષપાત નહીં, જેની અંદરમાં મારી હયાતી ચૈતન્ય સ્વરૂપે જેવો હું છું એવું જ જ્ઞાનની અંદરમાં મને ખ્યાલમાં આવે કે જેમાં કોઈ પક્ષપાત નહીં. આ હું ને આ હું નહીં, એ ત્યારે એ હંમેશા વિધિ નિષેધમાં હોય છે. અને જ્યારે જે વિધિ નિષેધમાં હોય છે ત્યારે નિયમથી આકુરતાને વેચતો હોય છે. એક નયની હા અને બીજા નયની ના. હું દ્રવ્ય જ છું, હું પર્યાય છું જ નહીં, તો એની અંદરમાં એને આકુરતા ઉત્પન્ન થાય છે. કેમ કે એ નય છે ને, નહીં એ પરસ્પર વિરુદ્ધ છે. અને જ્યાં પરસ્પર વિરુદ્ધ હોય ત્યાં હંમેશા વિધિ નિષેધ હોય. અને જ્યાં સુધી વિધિ નિષેધ ચાલે ત્યાં સુધી એનું જ્ઞાન વિકલાત્મક હોય, નિર્વિકલ્પ ન હોય. અને જેનું જ્ઞાન નિર્વિકલ્પ થાય છે એને નિશ્ચય નહીં કોને કહે છે, એને વ્યવહાર નહીં કોને કહે છે, એને પ્રમાણ જ્ઞાન કોને કહે છે, એવું બધું એક અનુભૂતિના કાળે એને ખ્યાલમાં આવી જાય છે. ઉપાડવા માટે, ઉપડવા માટે, સ્વાનુભવ માટે નિશ્ચય નહીંથી ઉપડે એટલે એને બીજા નહીં પ્રત્યે અણગમો હોય ને હોય. અને જ્યાં સુધી કોઈ પણ નહીં દુભાય ત્યાં સુધી વિતરાગતાનો જન્મ ન થાય. જ્ઞાનીઓને બે નયોનું જ્ઞાન હોય છે, એટલે જ્ઞાનીઓના જ્ઞાનમાં બે માંથી કોઈ નહીં દુભાતી નથી. કેમ કે એ પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરે છે. અને ઈ જયારે બીજા પડખાને ગૌણ કરે છે ત્યારે એના જ્ઞાનમાં ઈ સ્પષ્ટ હોય છે. ગૌણ પણ એ નથી હોતું, સ્પષ્ટપણે હોય છે. એટલે એ જ્ઞાનીઓનું જ્ઞાન નિર્વિકલ્પતા રૂપે પરિણમી જાય છે. જયારે એકાંતે જેને બોધ સાંભળ્યો અને એનું વાચ્ય ન પકડ્યું અને એકલા સુધની દ્રષ્ટિથી જ આત્માની અનુભૂતિ થાય કે બાપુ એનો અર્થ શું? પહેલી વાત તો આચાર્ય ભગવાન એમ કે જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એને કોઈ નય જ નથી. બરાબર. એમ કીધું કે નયોનો વાસ્તવિક જન્મ તો અનુભૂતિના કાળે થાય છે અને નયોનો વિકલ્પ પણ અનુભૂતિના કાળે મટે છે. એક સાથે બે ઘટના અનુભૂતિમાં થાય છે. નયો સંબંધીનો વિકલ્પ મટે છે અને નયોનું યથાર્થ જ્ઞાન થાય છે. બરાબર. હવે એની પૂર્વ ભૂમિકામાં જીવને નય નથી હોતી, કારણ કે નય છે એ શ્રુત પ્રમાણ જ્ઞાનનો અંશ છે. એમ કીધું આગળ આવ્યું હતું. અને શ્રુત પ્રમાણ જ્ઞાન જે છે એ તો સ્વાનુભૂતિ રૂપે પરિણમેલું જ્ઞાન છે. અને એ શ્રુત જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાનની અંદરમાં આ જ્ઞાનના બે ભાગ પડે છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એ પણ સાધક ભૂમિકા સુધી છે. જ્યાં પૂર્ણ દશા પ્રગટ થાય એટલે આ બધી જ વાત વિરામ પામી જાય છે. તો સાધકની દશા પ્રગટ થાય ત્યારે એને ખરેખર નયો નું સાચું જ્ઞાન થાય છે. એટલે ગુરુદેવ વારંવાર એમ કહેતા કે નિશ્ચય વગર વ્યવહાર ન હોય.
એની પહેલા કોઈ એમ સમજે છે કે અમે આ વ્યવહાર કરીએ છીએ છે કે નહીં, તો બધું કે તારે વ્યવહાર જ ન હોય. બરાબર. હવે એ ન્યાય કોઈ એમ કે આપણે શુદ્ધ નહીંથી ઉપડીએ, નિશ્ચય નહીંથી ઉપડીએ તો આપણું કામ થાય કે નહીં? બાપુ તને નહીં ન હોય. કારણ કે તું જયારે નહીં નો પ્રયોગ કરીશ ને એટલે બીજી નહીં ને તું દુભાવીશ. કેવી રીતે અનુભવ કરવો એવો પ્રશ્ન થાય ને. પ્રમાણ જ્ઞાન જે છે એ અનુભૂતિનો વિષય ન બને, પણ અનુભૂતિ પ્રમાણ જ્ઞાન વાળી હોય. તો શું છે આ અંદરની રમત, શું છે, કઈ રીતે છે? તો કે પ્રમાણ જ્ઞાન અનુભૂતિનો વિષય કેમ નથી બનતો, અને છતાં અનુભૂતિ શા માટે પ્રમાણ જ્ઞાન હોય છે? તો કે જીવની પૂર્વના પરિણામમાં સ્થિતિ એવી હોય છે કે એને એક સાથે બેનું યુક્ત જ્ઞાન નથી થતું. એક સાથે યુગપદ બેનું જ્ઞાન નથી થતું, અને છતાં બંને ત્યાં હોય છે. પણ એના જ્ઞાનમાં કાંઈક ને કાંઈક એવું જોર રહી જાય છે કે જેમાં એક એને અધિક લાગે છે અને એક એને ગૌણ લાગે છે. એટલે જ્ઞાનીઓ એમ કીધું પ્રમાણ જ્ઞાન છે ને એ અનુભૂતિનો વિષય નથી, જેમ કે નિશ્ચય નહીં છે ને એ અનુભૂતિનો વિષય છે. એમ કીધું નિશ્ચય નહીં છે ને, પછી બોલે કે નિશ્ચય નહીં, કારણ કે નહીં જે છે એ તો જ્ઞાનનો અંશ છે. તો શુદ્ધ નહીં કીધી ને કે આ શુદ્ધ નહીં કીધી, પણ એ નહીં નથી, એ સ્વભાવ છે. એમ ગુરુદેવ 11મી ગાથામાં સ્પષ્ટ કર્યું કે શુદ્ધ નહીં ના આશ્રય, કે આશ્રય એટલે શુદ્ધ નહીં તો જ્ઞાનનો અંશ છે, પણ એ જ્ઞાનનો અંશ પોતાને શુદ્ધ જાણે છે. હું વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ શુદ્ધ છું એવું જે જ્ઞાન જાણે છે, જ્ઞાનનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીંથી આત્માની અનુભૂતિ કરવા ઉપડે એને શુદ્ધ નહીંથી આત્માની અનુભૂતિ ન થાય. એટલે ત્યાં ગુરુદેવે એમ કીધું કે શુદ્ધ નહીંનો વિષય અને શુદ્ધ નહીં બંને એક છે, એમ કીધું કે ત્રિકાળી દ્રવ્યને પણ શુદ્ધ નહીં કહેવાય અને એને લક્ષમાં લેનાર પરિણામને પણ શુદ્ધ નહીં કહેવાય, અને બંને એક છે ત્યારે એ શુદ્ધ નહીં છે. જયારે ઓલામાં ભૂલ શું થાય છે, નિશ્ચય નહીંથી ઉપડી તો મને નિશ્ચય હાથમાં આવશે. બહુ સરસ. એમ નથી. એ નિશ્ચય નહીં અને નિશ્ચયમાં જમીન આસમાન. નિશ્ચય એટલે વસ્તુ, નિશ્ચય એટલે સ્વભાવ, નિશ્ચય એટલે પરિપૂર્ણ વસ્તુ કે જેની અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પ નહીં. સીધો હું આ છું એવો ઉપાડ, એને નિશ્ચયનો ઉપાડ કહેવાય, એને સ્વભાવનો ઉપાડ કહેવાય. અને સ્વભાવના ઉપાડની અંદરમાં પોતાનું અસ્તિત્વ જેમ છે તેમ ભાસી જાય છે, સ્વસંવેદનમાં આવી જાય છે. ત્યારે એ સ્વસંવેદનમાં એનું જ્ઞાન જે સમ્યક પ્રકારે પ્રગટ્યું છે એ જાણી લે છે કે આખી વસ્તુના એક પડખાને જાણે તેને શુદ્ધ નહીં કે, અને ભેદરૂપ પડખાને જાણે તેને વ્યવહાર નહીં કે છે, અને બંનેને એક સાથે યુગપદ જાણે એને પ્રમાણ જ્ઞાન કહે છે. પ્રમાણ જ્ઞાનમાં ફાયદો એ છે કે એને કોઈનો પક્ષ નથી રહેતો. જયારે નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં એવું છે કે બંને નયોને એને ઓળંગવી પડશે. કારણ કે એટલે 144માં કીધું ને, પક્ષાંતિ ક્રાંત થા, નયાથી ક્રાંત થા, તો આત્માની અનુભૂતિ થશે.
કે પક્ષાંતિક રામ થવાનું કેમ કહો છો, નયાતિક રામ થવાનું કેમ કહો છો? કે બાપુ એમાં સ્વાનુભૂતિ નહીં થાય, એમાં તને એક મંદ તો મંદ પણ તને આકુરતાના વિકલ્પ નિરંતર ચાલુ રહે, કેમ કે એમાં વિધિ નિષેધ છે, અને જ્યાં વિધિ નિષેધ છે ત્યાં આકુરતા છે, ત્યાં નિર્વિકલ્પતા નથી. એટલે જ્યારે સ્વરૂપને સમજવા જાય છે, ઉભો થાય છે, ત્યારે સર્વપ્રથમ જીનાગમથી જે શરૂઆત થાય છે, આગમના સેવનથી, એમ શરૂઆતમાં વાત આવે ને, હમણાં આવશે પાંચમી ગાથામાં, તો એ આગમના સેવનથી જ્યારે વસ્તુને સમજવા માટે ઉભો થાય છે, પછી આપણને ગુરુદેવ જેવા પુરુષો મળે એટલે વસ્તુને એકદમ ચોખ્ખી કરે, પછી પર્યાયનો નિષેધ કરાવે. હવે એ કઈ પર્યાયનો જ્ઞાનીઓએ નિષેધ કરાયો કે રાગ તારામાં થાય છે એવું જો તને લાગતું હોય તો એ મારામાં છે જ નહીં, એનું નામ એને નિષેધ કરાયું. કેમ કે જે છે માનીને આવ્યો હતો એને પહેલા તો એમ કેવું પડે ને તારામાં છે જ નહીં, એટલે એને કહેવાય વિધિ નિષેધ. એટલે જે નથી એનો નકાર કરાયો અને જે છે એને સ્થાપ્યો. શું સ્થાપ્યું? કે જ્ઞાન જ છે અને રાગ નથી. તો જયારે જ્ઞાન જ છે ને રાગ નથી ત્યારે એ જીવ હજી વિધિ નિષેધમાં, અને પછી ધીરે ધીરે એ રાગ પણ નથી, વાતને ભૂલી જશે, મારામાં તો માત્ર જ્ઞાન થાય છે, તો એ વિધિમાં આવ્યું, અનુભૂતિમાં નહીં. કેમ કે ત્યારે પણ હજી ઘૂંટે છે કે માને તો જ્ઞાન જ થાય, જ્ઞાન જ થાય, જ્ઞાન જ થાય, જ્ઞાન જ થાય. પછી જયારે એનું જ્ઞાન નિશમ થવા માંડે કે નહીં હવે તો ફક્ત મને જ્ઞાન જ થાય છે, એટલે હવે એને રાગ સંબંધીના વિકલ્પો પણ ઉઠતા નથી, યાદ આવતું નથી, પણ હજી એને આંતરો કેટલો રહી ગયો કે જ્ઞાન થાય છે, થાય છે, થાય છે. એટલે થવા વાળી કોઈ પણ પરિણામવાન હોય ને એ હોવા વાળાને બતાવતું હોય. એટલે એ થાય છે એમાંથી છે એમાં આવે, છે એમાં આવ્યો, એમાં આ હું છું એમ આવ્યું ને અનુભૂતિ થઈ ગઈ. એટલે પૂર્વની વિકલાત્મક ભૂમિકાની અંદરમાં અનેક પ્રકારે કથન શૈલી આવી. નૈનિક્ષે પ્રમાણથી પ્રથમ આત્માનો જાણવું, એમ 13મી ગાથામાં પણ વાત આવી, આવશે આગળ. પણ એને સમજવું કેવી રીતે? અહીંયા બી ગુરુદેવે આગલી જ વાત અત્યારે અહીંયા યાદ કરી લીધી, બે નઈને વિરુદ્ધ કીધું છે ને. હવે એ બંને જે વિરુદ્ધ દેખાય છે એને હવે અવિરુદ્ધ જોયું છે, તો કેવી રીતે જોયું? કારણ કે વિરુદ્ધ જોતા તો મને વિકલ્પ ઉત્પન્ન થાય છે, વિકલ્પ ઉત્પન્ન થતા આકુરતા થાય છે. હવે બે નઈને વિરુદ્ધ વાળી નઈને મારે અવિરુદ્ધ જોયું છે, તો કેવી રીતે જોયું? તો કે એની અવિરુદ્ધતા એવી છે કે જેમ નિશ્ચય વસ્તુના એક પડખાને બતાવે છે ત્યારે એ વસ્તુને જ બતાવે છે, એમ વ્યવહારને વસ્તુમાં રહેલા ભેદોને બતાવે છે ત્યારે પણ એ એક વસ્તુને જ બતાવે છે, ત્યારે એ બંનેને અવિરુદ્ધ લાગે છે. નિશ્ચયને જ્યારે વસ્તુને અખંડ ભેદ બતાવે છે ત્યારે એ વસ્તુને બતાવે છે, તો વ્યવહારને વસ્તુમાં રહેલા ગુણ ભેદોને બતાવે છે ત્યારે પણ એ વસ્તુને જ બતાવે છે. એમ લક્ષમાં આવ્યું એટલે બંને નયો એને અવિરુદ્ધ લાગી.
બંને નયોની અવિરુદ્ધતા શું છે કે બંને નયો દ્વારા મારી વસ્તુની પ્રસિદ્ધિ થઈ, એટલે કે મારી પ્રસિદ્ધિ થઈ. એકમાં હું અભેદ છું એમ પ્રસિદ્ધ થઈ, એકમાં મારામાં અનંતા ગુણ ભેદો પર્યાય ભેદો છે એમ પ્રસિદ્ધ. પણ બંને એ પ્રસિદ્ધ મને જ કર્યો છે એમ સમજતા બે માંથી એકોય નયો દુભાતી નથી, બે માંથી એકો નયોનું વલણ રહેતું નથી, અને બે નયોનું યથાર્થ જેમ છે તેમ જ્ઞાન રહે છે, અને પ્રમાણ જ્ઞાનમાં અનુભૂતિનો જન્મ થઈ જાય. બહુ સરસ ભાઈ. બેઉ ને વસ્તુને જ પ્રસિદ્ધ કરે છે એમ ખ્યાલમાં આવે. કેમ કે જે જ્ઞાનનો અંશ છે, નય જ્ઞાનનો અંશ છે, જ્ઞાન જ્ઞાયકનો અંશ છે, તો એ બધા જ અંશો જે વસ્તુના હોય એને જ પ્રસિદ્ધ કરે ને. ભેદરૂપ કરે કે અભેદરૂપ કરે, પણ પ્રસિદ્ધિ તો વસ્તુની થાય છે ને, મારી થાય છે ને. અને મારામાં છે ને. આજે વ્યવહારને કેમ આવ્યો? વ્યવહારને કેમ પડ્યું? હોય જ નહીં તો વ્યવહાર નહીં નું શું કામ છે? કે ના વ્યવહાર નહીં નો પણ વિષય છે, તો છે ને. વ્યવહાર નહીં નો વિષય શું છે? ગુણ ભેદ, પર્યાય ભેદ. એ જ ને. પણ ગુણ કોના? પર્યાય કોની? અને જે ગુણ ભેદો છે એ તો મારો વૈભવ છે ને. અનંત શક્તિનો પિંડ હું છું, એમાં તો હું ઉજાગર થાવ છું ને. ત્યાં ભેદ નથી પડતા. એ તો એક કથનની શૈલી છે કે ગુણ ભેદ, ભેદ થોડી ના પડે. ભેદ શબ્દ જ્ઞાન છે, ગુણોનું જ્ઞાન, એનું નામ ગુણ ભેદનું જ્ઞાન. એ અખંડ વસ્તુની અંદરમાં આને જ્ઞાન કહેવાય, આને દર્શન કહેવાય, આને ચારિત્ર કહેવાય, આને સુખ કહેવાય. તો એ અખંડમાં આ બધા ગુણ ભેદની વાત આવી ને. તો ત્યાં ગુણ ભેદ શબ્દ જે છે એ ભેદના અર્થમાં નથી, જ્ઞાનના અર્થમાં છે. શક્તિઓનું જ્ઞાન, એનું નામ છે ગુણ ભેદ. અને શક્તિ શક્તિવાનની છે, તો દ્રષ્ટિમાં તો શક્તિવાન રમે છે ને. એમ જયારે જ્ઞાન સમજાય ત્યારે જ્ઞાન શાંત પડે કે ઓહો, અહીંયા તો ચારેય બાજુ હું ને હું જ ઉજાગર થાઉં. ચાહે અભેદની વાત હો, ચાહે ગુણોની વાત હો, ચાહે પરિણમનની વાત હો, પણ પ્રસિદ્ધિ તો ચારેય કોર મારી જ થઈ ગઈ છે. હું આવો છું, હું આવો છું. એવું હું નો રણકાર, હું નો ભણકાર થતા જ્ઞાન આનંદિત થઈ સ્વરૂપમાં ઠરી જાય છે. એટલે વિષયથી બંનેને ભેદ છે. વિષયથી નિશ્ચય ને વ્યવહાર ને એ રીતે વિરુદ્ધ છે એમ કીધું. પણ એ બે વિષય જે છે એ કોના? અને બે વિષય શેમાં અને કોના? બરાબર. અખંડ પણ કોણ? કે ભેદ પણ શેમાં? બરાબર. તો અખંડ 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 કરો તો એનાથી વસ્તુ સિદ્ધ ન થાય. અખંડ તો બધા દ્રવ્યો છે, ભેદો તો બધા દ્રવ્યોમાં છે. એમાં આપણે કેવું પડે હું જીવ નામની સત્તા, ચૈતન્ય નામની સત્તા, હું જ્ઞાયક છું, હું ભગવાન છું, એને હું અખંડ છું. એનો રણકાર ક્યાંથી શરૂ થાય? હું અખંડ છું. તો શરૂ તમારે અખંડ કહેવાની હું જરૂર પડી? હું છું એમ કયો તો ના હાલે. હું અખંડ છું, હું અભેદ છું એમ શું કામે કહો છો? ત્યાં બીજું પણ છે ને, એટલું બતાવવું છે ને. અખંડ છે એટલે મારામાં ખંડ નથી, અભેદ છું એટલે મારામાં ભેદ નથી,
તો તમારામાં ભેદ નથી એમ તમારે શું કામ કહેવું પડે? છે ત્યારે કયો છો ને, છો ત્યારે કયો છો ને, નહીતર અખંડ અભેદ કહેવાનું શું જરૂર? આના પર જોર આપે વધારે તેનું નામ વિધિ નિષેધ કરે છે જીવ, એમ જોર આપીને કરવા જાય તો એને અખંડ જ ના પાડે. અખંડ જ છું, હું તો અભેદ જ છું, મારામાં ભેદ છે જ નહીં. પણ બાપુ તમારામાં ભેદ છે જ નહીં એવું તમે શું કામ કહો છો? એટલે છે ઈ મારામાં નથી એમ કેવા જાઉં છું ને તમારે. અનંત શક્તિઓ મારામાં છે પણ હું એવી એક એક શક્તિમાં નથી એમ ગણીને એમ કહો છો ને હું તો અખંડ છું, અભેદ છું. તમે ભાઈ હમણાં બહુ મસ્ત વાત કરી કે વિધિ નિષેધ જેટલું કરે ને એટલું જોર આવે, ને જોર આવે એટલી આકુળતા આવે. એ બહુ મસ્ત વાત કરી ભાઈ તમે. કેમ કે એને ખ્યાલ નથી આવતો, એને લાગે કે આપણે અત્યારે આ રીતે ઉપાડ આપણો બરાબર છે. બાપુ તું જોઈ લે, તારા પરિણામમાં શાંતિથી જોઈ લે, તને એ પરિણામના કાળે, એ વિધિ નિષેધના કાળે તને અંદરમાંથી આકુળતા રહે છે કે નથી? જ્યાં બીજું પરિણામ દેખાશે તો ફટ દઈને તને આકુળતા થશે, આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં. એ લક્ષણથી વિષયોથી ભેદ છે એટલે એને પરસ્પર વિરુદ્ધ કીધી, બે નવીને વિરુદ્ધ કીધી એ રીતે. પણ પ્રભુ મારે અંદરમાં અનુભૂતિ કરવી હોય અને બે નયોને ઓળંગવી હોય, હવે આ બે નયોને હું વિરુદ્ધ જાણું તો સાહેબ હું નયાતિક્રાંત ક્યારે થાઉં? અને હું પક્ષાંતિક્રાંત ક્યારે? તો કે સાહેબ નયાતિક્રાંત થઈ જાય, પક્ષાંતિક્રાંત થઈ જાય પછી બચ્યું શું? તો વસ્તુ આખી બચી. એને શું કહેવાય? પ્રમાણ જ્ઞાન. પ્રમાણ નો અર્થ શું થાય? જેમાં બધું છે, જેમાં કાંઈ ઘટતું નથી, જેમાં કાંઈ ઓછપ નથી, જે બધું સપ્રમાણ છે એનું નામ પ્રમાણ ને. પ્રમાણ નો અર્થ શું થાય? બધું છે, દ્રવ્ય તરીકે પણ મારી સત્તા છે, મારામાં ગુણો પણ અનંતા છે, પરિણમન પણ છે, બધું છે. કોઈ વસ્તુની ઓછપ નથી, અધુરાશ નથી, અપૂર્ણતા નથી. એવો હું પરિપૂર્ણ પરમાત્મા છું એ અંદરમાં ઢીલ થઈ ગયો. તેનું તો વઢે જ પેલી ₹50. એટલે વિષય તો જયારે જે ચાલતા હોય ત્યારે એ વાત આવે, પણ સાથે આપણું બી ખેડાણ હોવું જોઈએ કે ભાઈ આને કઈ રીતે અંદરમાં બેસાડવું, કઈ રીતે આ વાતને સમજવી કે જે સમજતા મારું જ્ઞાન ઠરે. મૂળ વાત ઠરવાની છે, જાણવાની નથી. એટલી અને કેમ કે જાણવામાં તો ઘણા વિષયો છે, પણ જાણેલા વિષયોને સ્વરૂપમાં ઠરાવી દેવું, સંભાવી દેવું અને એનું વાચ્ય પકડીને એનો અનુભવ કરી લેવો, એ જ્ઞાનની કળા છે, એ જ્ઞાનની કરામત છે. અને જ્ઞાન જાણે પણ બધું અને એક સેકન્ડમાં સમેટી પણ લે. અને સમેટાયેલું જ્ઞાન સ્વરૂપમાં આનંદિત થઈને પરિણમતું હોય અને આનંદિત થઈને પરિણમેલું જ્ઞાન બધું જાણતું હોય. અહીંયા ગુરુદેવે યાદ કર્યું કે ભાઈ વ્યવહાર નયનો વિષય છે એ સિદ્ધ તો કર્યો, એમ તો ઉપર કીધું ને કે વ્યવહાર નયનો વિષય તો સિદ્ધ કર્યો. એ વિષય જે છે એ વિરુદ્ધ કાર્ય છે એ તો સિદ્ધ કર્યું, પણ અહીંયા આ ગાથામાં વિરુદ્ધ કાર્યને સિદ્ધ જ નથી કરવું ને.
એમાં તો બાધા ઉત્પન્ન કરે છે એમ કીધું ને. એ તો મથાળું બાંધ્યું અને એમાં બાધા બતાવે. કયું વિરુદ્ધ લેવાનું એમ પ્રશ્ન થાય પછી એમ. હા, પછી વિરુદ્ધમાં શું લેવું? અમે જેને વિરુદ્ધ સમજીએ છીએ પ્રભુ, એને તો તમે કહો છો કે એવું તું જાણ, તો એ તો બાધા ઉત્પન્ન કરાવે. તો આખો સ્વભાવ જે છે એ સુંદર છે એ બતાવવું છે ને. 6 દ્રવ્ય જગતમાં સુંદર છે, તો પછી તારામાં તું એક પડખામાં આમ ઉભું રાખ ને બીજામાં આમ ઉભું રાખ, તો તારી સુંદરતા તો વહી ગઈ ને. તો દ્રવ્ય તરીકેની જો સુંદરતા બતાવી હતી તો બધા દ્રવ્યોની સુંદરતા છે જ. ગુણોની સુંદરતા જો બતાવી હોત તો એ તો બધા દ્રવ્યોને બધા ગુણોની સુંદરતા જ છે. પ્રભુ તમારે તો આ પર્યાયની સુંદરતા બતાવી છે ને. પરિણમન ની અંદરમાં અવિરુદ્ધ પરિણમન બતાવવું છે ને. અવિરુદ્ધ પરિણમન છે એ સુંદર છે એમ સમજાવવું છે ને. એ ક્યારે પકડમાં આવે, કઈ રીતે સમજમાં આવે કે પ્રભુ તારું સ્વરૂપ કેવું છે. કેમ કે હવે ઘણો લાંબો અભ્યાસ થઈ ગયો, ઘણા પડખા આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ બધાએ વ્યવસ્થિત જાણ્યા, અને પછી પણ હજી એને પક્ષ રહી જાય છે. તો એવું શું છે કે જે પક્ષને એ ઓળંગી નથી શકતો, અથવા કાં તો એ અત્યારે પક્ષમાં ઉભો છે એમ એને પકડાતું નથી. બે વાત છે. કાંઈ ઓળંગી નથી શકતો કેમ કે એ પડખાનો એને પક્ષ છે એટલે ઓળંગી નથી શકતો, અને કાંઈ પોતે સ્વયં અત્યારે આ પક્ષમાં ઉભો છે એમ એને પોતાથી કળાતું નથી. એને ખ્યાલ નથી આવતો કે આ પણ મારો એક પક્ષ છે. અને વસ્તુ પક્ષાંતિક્રાંત છે, નયાતિક્રાંત. વિરુદ્ધ ને જયારે વિરુદ્ધ કે ને પછી એને અવિરુદ્ધ જોતા આવડવું જોઈએ તો કામ થાય. નહીં તો વિરુદ્ધ છે વિરુદ્ધ છે વિરુદ્ધ છે તો આકૃતા જ રહે. પછી જયારે વ્યવહાર ને એની વાત વ્યવહાર નથી, તો બાપુ એમ નહીં. જ્ઞાનીઓના જ્ઞાનમાં કૃપાળુદેવમાં એક જગ્યાએ આવે છે કે જ્ઞાનીઓનું જ્ઞાન એટલું વિશાળ મધ્યસ્થ છે કે એના જ્ઞાનમાં કોઈ નયો દુભાતી નથી. નયો ન દુભાવવી એટલે શું કે કોઈ નયનો પક્ષ નહીં, એનું નામ નય દુભાતી નથી. જાણે કે નિશ્ચય નહીં હોય તો એનો વિષય આવો હોય, વ્યવહાર નહીં ન હોય તો આવો હોય. એટલે આ નિશ્ચય નહીં તે મારું કામ, ઈ મારું, અને વ્યવહાર નહીં મારો નહીં, એમ નહીં. હવે એને કેમ દુભાતી નથી એનો વિચાર કરીએ. તો નયોનું જ્ઞાન તો સાચું તો જ્ઞાનીઓને હોય. દરેક બહુ સરસ. એટલે અમને દરેક નય પ્રત્યે સંભાવ છે. આ અધિક છે ને આ હીણો છે એવો અમારી દ્રષ્ટિમાં નથી. પ્રેરે જે પરમાર્થ ને તે વ્યવહાર સમજ. કીધું આત્મસિદ્ધિ. પ્રેરે જે પરમાર્થ ને તે વ્યવહાર સમજ છે.
એમ કીધું ને, અરે જરી શાંતિથી સાંભળે બાપુ, આ કઈ, આ તો ઘરના તત્વનું સ્વરૂપ છે એની વાત છે બાપુ. ગાથા તો જે ચાલશે, આચાર્ય ભગવાનને જે સમજાવવું હશે બીજો એ જ સમજાવશે આપણને. અને એમાંથી પણ આપણે મૂળ તત્વ સુધી પહોંચવું અને સ્વભાવ સીધી અંદર સોસરવું, ઉતરી જવું અને બંનેનું યથાર્થ જ્ઞાન રાખીને કે નિશ્ચય નહીં એટલે શું, વ્યવહાર નહીં એટલે શું, પ્રમાણ જ્ઞાન એટલે શું, તો કે બધું મને બતાવે છે. પ્રમાણ જ્ઞાનમાં હું દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમ એક સાથે બતાવે છે. નિશ્ચય નહીં, હું મારી ત્રિકાળ સત્તા જે ધ્રુવ છે, એકરૂપ છે, અખંડ છે એમ મને બતાવે છે. અને વ્યવહાર નહીં, મારામાં અનંત શક્તિઓ છે એમ મને બતાવે. એટલે આમ બંને પરસ્પર વિષયથી વિરુદ્ધ, પણ સ્વરૂપની અંદરમાં જઈને જોવે તો બંને અવિરુદ્ધ છે. બંનેની અવિરુદ્ધતા એ છે કે બંને એક જ વસ્તુને બતાવે છે. પ્રભુ શું કે છે? આ મૂળ જૈનપણું ઊભું છે. મૂળ જૈનપણું ત્યાં રહ્યું ઊભું છે. અને જૈનપણું ત્યાં ઊભું છે એટલે વિતરાગપણું ત્યાં ઊભું છે. કેમ કે અહીંયા રાગને જીત્યો નથી અને રાગના સંબંધ વાળો પ્રભુને એટલે આત્માને કેવો એ દુઃખરૂપ છે. ઘટ ઘટ અંતર જીન વસે ને ઘટ ઘટ અંતર જૈન. એ રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે તો એને જૈન કહેવાય છે. જૈનપણું, જીન સ્વરૂપપણું જીવનું સ્વરૂપ છે. ઘટ ઘટ અંતર જીન વસે, વિતરાગ સ્વરૂપે જે એનું સ્વરૂપ છે, સ્વભાવ છે, ત્રિકાળ છે, એ તો વિતરાગ સ્વરૂપ છે. એ તો એવા વિતરાગ સ્વરૂપને કાયમી અસલી સ્વભાવ સાથે નકલી રાગના સંબંધને જોડવો કે એને બંધ ભાવ છે એવી સંવાદ છે. દુઃખ છે, આકુળતા છે, ખેદ છે. શું કહે છે? નકલી રાગની અસલી સ્વભાવ વિતરાગ અને એની સાથે નકલી રાગના સંબંધને જોડવું એને બંધ ભાવ છે. આપણે એમ થાય કે આનંદ બંધ છે, આનંદ અને આનંદ ચાલુ છે. આટલી જ વાત છે ને, બીજું તો કઈ છે નહીં. હવે એ જયારે પોતાના જ્ઞાનની ઉપયોગની એકાગ્રતા સ્વરૂપ સાથે વિશેષ ન હોય ત્યારે એ રાગ, એ આનંદના જે પરિણામ છે એ પ્રત્યક્ષપણે ન વેદાતા હોય. પણ પ્રત્યક્ષપણે ન વેદાતા હોય તેથી બંધ છે એમ જ્ઞાની માનતા નથી. અન્ય સાથે તો બંધ છે જ નહીં. ત્યારે તો ચોથું આવે
કોઈ કે ભાઈ પણ નાનીને પણ બંધ છે, કે બંધ છે એટલે એને ખબર છે એમ, તું જેવું સમજે જેવું બંધ નહીં એમ. અત્યારે વિશેષ ઉપયોગની સ્થિરતા સ્વરૂપ તરફ ઢલન વાળી નથી, એટલે આનંદ પ્રત્યક્ષ નથી વેદાતો. બસ એક પણ નથી વેદાતો એવો આનંદ પ્રત્યક્ષ તો છે, પરિણામી તો રહ્યો જ છે, વેદનમાં તો છે. પણ અહીંયા ઓલી મૂળ વાત સમજાવી છે ને, કેમ કે નકલી રાગના સંબંધને જોડો અસલી સ્વભાવ સાથે. અસલી સ્વભાવ વિતરાગતા, નકલી રાગના સંબંધને જોડો કે એને બંધ ભાવ છે. એ જ વિસંવાદ, રાગ થયો એ વિસંવાદ નહીં. મને રાગ છે એ જ વિસંવાદ. અહીંયા અસલી શું છે એ જ્ઞાન છે. આમ નથી જાણતો એટલે તને આકુળતા થાય છે, તને ખેદ થાય છે, અને દુઃખ ઉત્પન્ન થાય. ભિન્ન ભિન્ન પણ, છ દ્રવ્યનો ભિન્ન ભિન્ન પણ, અને દરેક દ્રવ્ય પોતપોતાથી એકપણે રહેલા છે. એટલે ભિન્ન ભિન્ન પણ એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધ કથાથી, કથા શબ્દ તો ભાષા વાપરી, બંધ કથા વાચક છે, પણ ત્યાં બંધ ભાવ ત્યાં લેવો એટલે સમજવું એમ. ઓલું બંધ કથા તો શબ્દ છે, વાચક છે, પણ એનું વાચ્ય શું છે? બંધ ભાવ. બંધ કથાથી કઈ દુઃખ થતું નથી, એ તો ભાષા છે. ભાવ બંધ થાય છે. ભાવ બંધ છે ને, આખો શબ્દ મૂકો છે, પણ આખો શબ્દ નથી, ભાવ બંધ થાય છે. બંધ કથાથી કઈ દુઃખ થતું નથી, એ તો ભાષા છે. ભાવ બંધ થાય. પ્રભુ જીન સ્વરૂપી આત્મા, અરે એને એના નાનામાં નાના રાગના રસકણનો સંબંધ જણાવવો એ વિસંવાદ છે. એટલે પોતામાં રાગ થાય છે એમ જાણવું એ જ વિસંવાદ છે. આ ઉપાડ જ અહીંયાથી છે. બંધ કથા તો બધે છે તો શબ્દ છે, પણ અહીંયા કથાનો અર્થ ભાવ લેવો, બંધ ભાવ. કથા તો શબ્દ છે, વાચક, અને એનું વાચ્ય બંધ ભાવ. આ ગુરુદેવની બેન છે ને, અને આપણે આખી જિંદગી મથી જાય તો બંધ કથા જ વાંચ્યા કરીએ.
પણ બંધ કથાનો અર્થ શું થાય? કીધું કે કથા શબ્દ કથા નહીં, ભાવ. કથા તો શબ્દ છે, ભાષા વાપરી છે. હવે આ બધું થોડુંક સમજાવીને ગાથાને સમેટશે ને. ને ભાઈ જ્યાં બંધ ભાવની વાત કરી તો જ્યાં ભાવ ન લઈએ તો બંધ કહેતા બે દ્રવ્ય જ દેખાય ક્યારે બી. બંધ કહીએ આપણે સામાન્ય, અગર ભાવ ન લઈએ તો કથા કહેતા બે દ્રવ્ય જ દેખાય એમાં. અત્યારે બંધમાં એમ જ સમજે છે ને, હું કર્મથી બંધાયેલો છું, બરાબર. હું શરીર આદિથી બંધાયેલો છું, હું સંયોગોથી બંધાયેલો છું. જો આગળ ભાવ શબ્દ ન લેવામાં આવે, હે ને, એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ કરીને કીધું કે કથા શબ્દ છે, વાચક છે, પણ એનો વાચ્ય બંધ ભાવ. હવે હમણાં ગાથાને આ પર સમયપણું પણ થોડું સિદ્ધ કરી અને ફરીને ગાથાનું જે પૂર્ણાહુતિ તરફ લઈ જવી છે ને, પછી પૂછશે બે પણ ક્યાંથી હોય? પહેલા વિસ્તારથી બે પણ ન હોય એમ એકદમ ચોખ્ખું કરાવે છે, વિચાર સાથે કરાવે છે કે તું પણ વિચાર કર પ્રભુ, બધા દ્રવ્યોની વાત ચાલે છે તો બધા દ્રવ્યોમાં તું પણ છે. બધા દ્રવ્યો જયારે એના સ્વભાવ ભાવે પરિણમે છે, તું પણ તો સ્વભાવ વાળો પદાર્થ છે ને, ચૈતન્ય સ્વરૂપ છે, જાણનાર દેખનાર છે, જ્ઞાન આનંદથી ભરેલો છે. બધું તારામાં બે પણ ક્યાંથી આવે? એ વાત આગળ થોડીક હજી અહીંયા પર સમયપણામાં આચાર્ય ભગવાનને શું કેવું છે એ ગુરુદેવ તો પછી બંધ જેનું મૂળ છે હવે એની વાત કરશે થોડીક, કે પર સમયપણું થતા શું ન રહ્યું અને પર સમયપણું એ શું છે ખરેખર, એનો આગળ ગુરુદેવ જે રીતે ભાવ કરાવશે, જે રીતે સ્વરૂપને સ્પષ્ટ કરશે એ આપણે જેમ છે તેમ સમજીશું. ભાઈ, વ્યવહાર નહીં પોતાના ભેદાભેદને જાણે, સાથે ભિન્ન વસ્તુને બી જાણે વ્યવહાર નહીં, અને અગર જાણે તો એમાંથી કેવી રીતે વસ્તુની પ્રસિદ્ધિ છે કેમ સમજ? અત્યારે તો ખાલી ભેદ છે ને, વ્યવહાર છે ને, એ ખરેખર પોતાનામાં જ રહેલા ભેદોને જાણે એનું નામ જ વ્યવહાર છે. ભિન્નને જાણે ને એ તો જ્ઞાન છે, એ વ્યવહારનું કામ નથી. નિશ્ચય ને વ્યવહાર ને એની વાત કરે તો એ તો પેલા વસ્તુની અંદરમાં વસ્તુના બે પડખાને બતાવે છે. પછી ઓલા બધાની જે વાત આવી ને એમાં આગળ અસદભૂત, સદભૂત, ઉપચરિત, અનુપચરિત એમ આગળ વિશેષણો આવ્યા વ્યવહારના. અને એ માન લો કે જીનાગમમાં પણ હમણાં આગળ ગાતા આવશે કે આત્માને શરીર વાળો કેવો, એ વ્યવહારને એનું વચન છે. હમણાં અમે ગાતા આવશે કે જીનાગમમાં એમ કહ્યું છે વ્યવહાર નહીં, જિનેન્દ્ર દેવે એમ કહ્યું છે વ્યવહાર નહીં, આત્મા શરીર વાળો છે. હવે એનું શું અર્થ એમ તારે કેવું છે? એ વ્યવહારને જીવને પ્રસિદ્ધ કર્યો કે આત્મા શરીર વાળો નથી. ફરીને ભાઈ શું કીધું આપે? એમાં વ્યવહારને થી આત્માને શરીર વાળો કીધો જીનાગમ, એટલે હમણાં ગાથા આગળ આવશે. તો ત્યાં એટલું દ્રષ્ટાંત બતાવવું છે, સમજાવવું છે કે જેમ કોઈ રાખને મચડી નાખે તો એને કોઈ દોષ નથી, એમ કોઈ જીવ બીજા જીવ સાથે દુર્વ્યવહાર ન કરે, એટલે જીનાગમમાં વ્યવહાર નહીં આત્માને શરીર વાળો કીધો છે જીનાગમમાં. હવે એ વ્યવહાર પણ શું બતાવે છે કે આત્મા શરીર વાળો નથી. બરાબર ભાઈ.
આત્મા ને શરીર વાળો બતાવો એમ કીધું ને, તો એમાં પહેલી સ્થાપના કોની કરી? આપણી કરી. બરાબર. બરાબર ભાઈ. એટલે પછી એને વ્યવહારના જો કેટલા બધા ભેદ આવે. નિશ્ચયમાં ખાલી બે જ વાત આવે, નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, પણ એ અંદર અંદરમાં છે. બરાબર. વ્યવહારની ભેદાભેદ ને બતાવે. એમ એ ભેદાભેદ ને બતાવે તો પેલી અંદરની વાત છે કે અંદરમાં અભેદ સ્વરૂપ પણ છે અને ભેદ સ્વરૂપ પણ છે. એ જે ભેદાભેદ છે ને એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. બરાબર. નહીંનો વિષય એકલો હોય એમ કીધું. નિશ્ચય નહીંનો અભેદનો, વ્યવહાર નહીંનો ભેદનો. બરાબર. પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે વિતરાગતા કેવી રીતે થાય. આપણું તો પ્રયોજન એ છે કે આપણને આપણો અનુભૂતિ કેમ થાય. તો કે તું એને વિતરાગ ભાવે જાણવું. કેવી રીતે જાણવું? જયારે એક નહીં અખંડ બતાવે, એક નહીં ખંડ બતાવે, એક અભેદ બતાવે, ભેદ બતાવે, તો અમારે આમાંથી કોને ગ્રહણ કરવું? તો કે બંનેનું જ્ઞાન કરી લે અને બંને મને બતાવે છે એમ જાણી લે એટલે બંને નયોનું ગ્રહણ થઈ જાય. એ જ પ્રશ્ન હતો ભાઈ કે જેમ કીધું ને કે જ્ઞાનીને નહીં દુભાતા નથી, તો આપણે પોતે કેવી રીતે શરૂઆત કરવી એમ ભાવ હતો. તમે હમણાં કીધું બરાબર, બંને વસ્તુને બતાવે છે એમ જોવે. એટલે એને શું થાય કે બે નયોનું જ્ઞાન થઈ ગયું કે ભાઈ એક નહીં મારા જ અભેદ પડખાને બતાવે છે એટલે મને જ બતાવે છે. એક પડખું મારા જ મારા ભેદોને બતાવે છે એટલે મારી શક્તિઓને બતાવે. પણ બંને બતાવે છે મને, એટલે હવે બે માંથી એકો નહીં એના જ્ઞાનમાં નહીં તરીકે દુભાતી નથી. અચ્છા, નહીં તરીકે દુભાતી નથી અને નયોનો પક્ષ રહેતો નથી એટલે પક્ષાંતિક્રમ થઈ ગયો. અને પક્ષાંતિક્રમ થયો તો બંને નયોનું જ્ઞાન સમ્યક થઈ ગયું. એટલે પ્રમાણ જ્ઞાન થઈ ગયું. એટલે એ પ્રમાણ જ્ઞાન છે. બહુ સરસ. બે છે કે હા બે છે, અભેદ છે કે હા અભેદ છે, કે ભેદ છે કે હા ભેદ છે. એક વાત કરો કે એક ક્યાંથી કરે? જેવું છે એવું કરવું ને. એક કેવી રીતે એટલે એવો ભાઈ છું એવું કહું છું. જ્યાંથી જોઉં ત્યાંથી હું જ છું એમ વિચારીને આ સમજી લેવું એમ. ત્યારે હા એ સમજતા શું થાય કે આખી વસ્તુ તરીકે મારી દ્રષ્ટિ મારા સ્વરૂપમાં રમે. એટલે પેલા તો વિતરાગતાનો જન્મ થઈ ગયો. હવે વિતરાગતાના જન્મ પર પછી શું કામ એમ કીધું જ્ઞાની ને જ નહીં હોય એમ શું કામ કહે છે? એની પૂર્વ ભૂમિકા વાળાને કેમ નહીં ન હોય? તો કે એને નયોનું જ્ઞાન ન હોય. કે કેમ ન હોય? કે એને નયોનો પક્ષપાત હોય છે અને જ્ઞાની પક્ષને ઓળંગી જાય. બરાબર. એટલે આપણે પક્ષપાત ન રાખવું હોય તો જ્યારે વ્યવહારનું કથન આવે તો આવું મારું સ્વરૂપ નથી, હું જાણનાર છું એમ પોતાને જોવું એમ ભાઈ. હા, એટલે એને શું થાય કે ભાઈ આ પક્ષથી હું આવું કે ના એનો પક્ષનો કઈ કામ નથી, એવું સ્વભાવથી જ આવે છે. બરાબર. તો એમ કે ભેદોમાં શું લે? મારું સ્વરૂપ જ ભેદાભેદ છે. અચ્છા. એટલે ચલો આ તો એક રૂપની દ્રષ્ટિમાં લેતા થાય ને એ બધું એક રૂપ જ આવે. એકને દ્રષ્ટિમાં લે તો એક અનંત વાળો છે હારે ના આવે, એક જ આવે ખાલી. નિશ્ચય નહીં વાળો એમ કે ને એકને દ્રષ્ટિ, કારણ કે બાપુ એકને લો તો એકમાં અનંત છે એ હારે ના આવે, એકલો જ આવે ખાલી. આમ દ્રવ્ય છૂટું પડી દેખાતું હોય છે. બહુ સરસ. તો એ એકનો અર્થ જ્ઞાનીઓને એ કેવું છે કે એકની તું દ્રષ્ટિમાં લઈશ ને પ્રભુ, એટલે એક જે અનંત શક્તિ વાળો છે એ અને એનું પરિણામ કેવું બધું તને એક રૂપે ભાસશે, એનું નામ એકની દ્રષ્ટિ. એ તમે આગળ કીધું ને ભાઈ કે અખંડ છું એમ કહે છે તો ખંડ છે પણ ખંડ નથી એમ બતાવવું છે એમ. હા, કારણ કે અભેદ છું તો ભેદ નથી, તો હોય ભેદ તો નથી ની વાત કરો ને. ભેદ જ ના હોય તો અભેદ કહેવાની શું જરૂર?
એટલે એ જ્ઞાન સમજણથી ઠરી જાય છે. નહીતર આટલી બધી ગાથાઓ લખ્યા પછી તત્કીમ શું કામ કીધા હતા? અરે પણ સાહેબ, હું તો હવે શુદ્ધનયની વાત કરું છું. એક અખંડ, એક અભેદ, એક શુદ્ધ. તો એ આચાર્ય ભગવાન આપણને પૂછે તત્કીમ તેથી શું થાય? સાહેબ, હવે હું રાગ વાળો નથી કહેતો, શરીર વાળો, કર્મ વાળો નહીં, એક સમયની પર્યાય વાળો નહીં. હવે તો હું એક છું, અખંડ છું, શુદ્ધ છું. તત્કીમ તેથી શું? સાહેબ, એમાં તો બધું આવી ગયું છે, એમ ના ચાલે. તત્કીમ અને આકુરતા વિધાય. તો શું કરવું? ઓળંગી જાય, અક્ષાંતિક્રાંત થઈ જાય, નયાતિક્રાંત થઈ જાય. નયાતિક્રાંત નો અર્થ છે નયોનું જ્ઞાન થઈ ગયું. અક્ષાંતિક્રાંત નો અર્થ છે કે બધા પક્ષ એટલે બધા જ પડખા મારામાં છે એનું યથાર્થ જ્ઞાન થઈ ગયું. અરે વાહ. એક પક્ષ નો અર્થ અનુભૂતિ થાય. પક્ષમાં આવું ને એટલે અનુભૂતિમાં આવું. એનો એક અર્થ અનુભૂતિ થાય છે પક્ષમાં. જેમ કે અત્યારે આપણે કોઈને કહીએ ને કે અમે વ્યવહારના પક્ષમાં ઉભા છીએ, એમ કોઈ કે તો એને પૂછો વ્યવહારના પક્ષમાં ઉભા છો એટલે શું? એ મુખ્યપણે ક્રિયાની મુખ્યતાથી વાત કરશે, બરાબર? કે આ ક્રિયા તો આપણા જીવનમાં હોવી જોઈએ એમ સમજાવે. આપણે જેમ સમજે કે ક્રિયાના પક્ષમાં, એને પૂછ્યું એ તો બધી વાત બહારની છે ને, ક્રિયા તો બહારની ચર્ચા શરીર આદિ, પણ તમે પક્ષમાં ઉભા છો એમ તમને કઈ રીતે તમે કહો? તો એ પક્ષની વાત છે ને, જો સાચો વિચારક હશે ને તો વેદનથી જવાબ આપશે. આકુરતા વેદાય છે ને એનો મતલબ જ હું પક્ષમાં ઉભો છું. બરાબર. હવે ઈ જયારે ઓળંગી જાય કઈ વ્યવહાર પક્ષને, ત્યારે નિશ્ચયના પક્ષમાં આવેલા જીવને સાક્ષાત અનુભૂતિ થાય. એટલે એ એમ જ કે છે ને હું નિશ્ચયના પક્ષમાં આવ્યો. તો કે તમે નિશ્ચયના પક્ષમાં આવ્યા એટલે શું? વેદનમાં આવ્યો હું જેવો છું. એટલે ભાઈ શુદ્ધનયનો પક્ષ કદી કર્યો નથી, એનો મતલબ અનુભવ કર્યો નથી એમ કેવું છે? અનુભવ કર્યો નથી એમ કેવું છે. અનુભવ નથી. અનાદિનો વ્યવહારનો પક્ષ ચાલે છે. હા, એ તો તે અનાદિનો છે. એને પૂછો અનાદિનો વ્યવહારનો પક્ષ ચાલવો એટલે શું? વેદન. અનાદિથી આકૃતાને વેદું છે. આકૃતાને વેદે છે એનું નામ વ્યવહારનો પક્ષ. અચ્છા, એ વ્યવહારના પક્ષના કાળે હું આવો એ એવું જે એનું જ્ઞાન કામ કરે છે ને એને એનો પક્ષ કીધો. હવે સમજો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય છે, તો એને શું, એને પક્ષ શું હોય? યોની વાળા જીવોને એક્સપિરિયન્સની પણ વાત લઈ લી, એને શું પક્ષ હોય? તો પણ શું કે જીવ અનાદિકાળથી, એમ નથી કીધું જીવ મનુષ્ય અનાદિકાળથી વ્યવહારના પક્ષમાં ઉભો છે, એમ નથી લખ્યું. જીવ અનાદિકાળથી વ્યવહારના પક્ષમાં ઉભો છે, શુદ્ધનયના પક્ષમાં કદી આવ્યો નહીં. જીવ લીધો ને એમ પૂછે સાહેબ ઓલા બધા વ્યવહારમાં ક્યાં? વ્યવહાર એટલે આકૃતા. અને આ દુઃખ જે છે ને, દુઃખ જે વેદાય ઈ જ હું છું એનું નામ વ્યવહારનો પક્ષ. શું કીધું ભાઈ તમે તો? વેદાય છે હું ને એમ એનો અર્થ વ્યવહારનો પક્ષ. ક્રિયા તો સમજો મનુષ્ય થયો તો કોઈકને હોય ને કોઈકને વિશેષ લગાવ ન પણ હોય. તો જે સમજો વિશેષ લગાવ વાળો ન હોય તો વ્યવહારના પક્ષમાં છે કે નહીં? બાકી બધા વ્યવહારના પક્ષમાં છે. કેવી રીતે નક્કી થાય કે વ્યવહારના પક્ષમાં છે? તો અત્યારે આપણે ખાલી બહારથી એનું ટોટલ મારીએ છીએ ને કે ભાઈ આને પૂજાનો ને સ્વાધ્યાયનો ને દેવદર્શનનો ને અભિષેકનો બહુ લગાવ છે એમ સમજીને અત્યારે આપણે એમ કહેતા ને કે આને વ્યવહારનો પક્ષ બહુ છે. એ કઈ સાચું લક્ષણ નથી. એને વ્યવહારનો પક્ષ કહેવાતો જ નથી. બહુ સરસ ભાઈ. વ્યવહારનો પક્ષ નથી. મારામાં જ હોય ને. દુઃખ વેદાય છે ને એ હું
એ જે ધારાવાહી ચાલે છે ને એનું નામ વ્યવહારનો પક્ષ. બીજી રીતે જોઈએ તો જ્ઞાનીને આવું બધું બહારમાં હોય એમ દેવશાસ્ત્ર ગુરુનું અર્પણતા, સમર્પણતા, સ્વાધ્યાયનો અધિક ભાવ ને બધું, તો એને બી વ્યવહારનો પક્ષ એમ પણ નથી પાછું. તો એનો ખરી વાત છે તો અંદરમાં વેદનની એટલે ત્યાં હું કીધું શુદ્ધનયના પક્ષમાં કદી આવ્યું નથી. એટલે પક્ષમાં આવવું તો આકુરતા છે ને. પક્ષ એટલે અનુભવની વાત કરે. જો અત્યારે પણ બે પાર્ટી હોય ને, બે ઘણા એક નિશ્ચય નહીં વાળો હોય ને એક વ્યવહાર ને, બે આકુરતાને બે આકુરતાને વેચતા હોય પક્ષના નામે. એટલે એ બે છે ને વ્યવહારના પક્ષમાં ઉભા. બહુ સરસ છે ને આપણે હા, હું તો એકલા નિશ્ચય ને જ વાત કરો, બીજી કોઈ વાત એ પણ આકુરતાને જ વેચે. એટલે એ ઓલરેડી નિશ્ચય નહીંના પક્ષમાં ન થયો, એ વ્યવહાર નહીંના પક્ષમાં ઉભો. એટલે એનું પ્રમાણ શું? ખાલી ભાષામાં આપણે આવી જાય તો હું તો એક છું, અખંડ છું, એક લોકનાયક છું, બીજી વાત જ નહીં કરવાની, એનો મતલબ એ નિશ્ચય નહીંમાં આવી જાય. એને પૂછે તો પ્રભુ તમને આ અનુભૂતિ ના એ બાકી તો વ્યવહાર નહીંના પક્ષમાં ઉભા. ભાઈ પેલા એમ લાગતું હતું કે હું એક છું, હું શુદ્ધ છું, એ રીતે કરે અને એ રીતે પોતાને પકડવાની ટ્રાય કરે તો એ નિશ્ચયના પક્ષમાં આવ્યો અને એમ કરતા પક્ષાંતિકરણ થઈને અનુભવ થશે એવું કન્સેપ્ટ હતો. પણ તમે કહો છો પક્ષનો મતલબ જ અનુભવ. કારણ કે એને છે ને પક્ષાંતિક્રામ થાય છે એટલે શું છે, વેદનમાં આંતરો પડ્યો ને, સમજણ થતા યથાર્થ વેદનમાં આંતરો હોય. વેદનમાં આંતરો પડ્યો એટલે હવે એને શું ચાલતી ભાષામાં કહે હવે હું નિશ્ચય એના પક્ષમાં આવ્યો. એટલે શું પક્ષમાં આવવાની તો મનાઈ કરો છો ભાઈ, પક્ષાંતિક્રામ થવાની વાત કરો છો. તો જેમ ઓલામાં વાત આવી હતી ને કે નયોનો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે ને નયોનો જન્મ થાય છે અનુભૂતિના કાળે, એમ કીધું ને જ્ઞાનીને. એમ અહીંયા પૂર્વની ભૂમિકામાં જે ઓલો શુદ્ધનયનો પક્ષ હતો ને એ પક્ષના વિકલ્પનો અભાવ થયો અને સાક્ષાત શુદ્ધનય હું છું એમ એનો અનુભવ થયો. હવે કે છે કે મને હું શુદ્ધનયનો પક્ષપાતી છું. પક્ષપાતી એટલે શું? વેદન વાળો. ત્યાં છે ને 11મી ગાથા આવશે ત્યારે આપણે એનું વાક્ય સમજશું. બધે સરસ એનો અર્થ લીધા છે, આજ લીધા. શુદ્ધનયના પક્ષમાં આવવું એટલે શું? સાક્ષાત અનુભૂતિમાં આવવું. હવે એનો આમ રિવર્સ અર્થ કરો તો વ્યવહાર નયના પક્ષમાંથી એટલે શું? પછી એનો અર્થ વેદન જ લેવું પડે ને. એટલે ખૂબ સ્વભાવની અદભુત વાતો છે. જેટલું સ્વરૂપની અંદરમાં ઢળીને, જેટલું નિષ્પક્ષ થઈને અને પક્ષપાત વગરનું જ્ઞાન, ભલે અનુભૂતિ કદાચ સવારની જગ્યાએ બપોરે થાય એ મંજૂર છે, પણ નિર્ભાર રીતે થાય, નિર્બોજ રીતે થાય અને બધું તત્વ જુનાગમમાં જેવું બતાવ્યું છે, જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં જેવું છે, જ્ઞાનીઓએ આપણને જેવું બતાવ્યું છે, આપણા અનુભવમાં એવું જ આવે. અને એવું આવવા માટે જે જ્ઞાનની ધીરજ, જ્ઞાનની ઊંડપ, જ્ઞાનની સરળતા, જ્ઞાનની મધ્યસ્થતા, જ્ઞાનની વિશાળતા એ જે જોઈએ ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને એવી વિશાળતા, સરળતા, મધ્યસ્થતા ગુરુદેવ આપણને રોજ પ્રવચનોની અંદરમાં સ્પષ્ટ કરે છે. બધા અડખા પડખાની વાત પણ કરે અને સ્વભાવની વાતનો કેળો ન મૂકે. એવી અણમોલી રીતે આપણું તત્વ આપણને જે રીતે મળ્યું છે એ રીતે આપણા સૌ કોઈના જ્ઞાન સિદ્ધાંતમાં રહે એ જ મંગલમય. ભાઈ, પક્ષનો અર્થ અનુભવ કરતા જ એકદમ બહુ સરસ વાત આવી કે અનુભવ એટલે સીધું અંદરમાં જ જોશે ને, આમ વ્યવહાર બહારમાં જોવે છે. એ અત્યારે વ્યવહાર કહેતા આમ જોવે છે ને, શાસ્ત્ર વાંચે છે કે નહીં, જીન મંદિરે જાય છે કે નહીં, ભગવાનના દર્શન કરે છે કે નહીં. અને કોઈ એમ કે એનો બહુ પક્ષ નથી. તો ભગવાન જ્ઞાની ધર્માત્માને પણ હોય. એ બી ગુરુદેવજી ઉઠીને જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જાય,
અને 4 વાગે શું કહેવાય ભક્તિમાં બેસે, એનો અર્થ કે એને પક્ષ છે એમ નથી ને. પક્ષનું વાક્ય જુદું છે, અનુભૂતિ થાય. પછી સ્વરૂપની નિરાકુરતા વાળી અનુભૂતિને પણ પક્ષ કહેવાય અને આકુરતા વાળી અનુભૂતિને પણ પક્ષ કહેવાય. પણ બે પક્ષમાં આંતરો એ છે કે અનુભૂતિ પહેલા એકાંતે એને આકુરતાનું જે વેદન છે એને ઈ જ હું છું એનું નામ ભાવાર્થ કરતા 11મી ગાથામાં એમ કીધું, વ્યવહારને એનો પક્ષ તો જીવે અનાદિકાળથી જ રહ્યો, શુદ્ધનેયના પક્ષમાં આવ્યો નથી. એટલે આપણી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે અચ્છા વ્યવહારનો અર્થ આમ કે છે અને પક્ષનો અર્થ વેદન છે, તો આપણું જ્ઞાન ફટાફટ કામ કરવાનું. બાકી જો એને કોઈ પણ મનુષ્યને પૂછે ને તમને દુઃખ તો છે જ ને, વર્તમાનમાં દુઃખ તો છે જ ને, એનું નામ પક્ષ. રાગ તો છે જ ને, નથી એમ કેમ કહે છે, એનું નામ પક્ષ. એ પક્ષ એને કેમ છે એને વેદન છે ને, વેદનનો નકાર નથી કરી શકતું કે આ મારું વેદન જ નથી, એનું નામ પક્ષ. નહીતર આમ બાકીની બધી ઇન્દ્રિયોથી જોવામાં આવે તો એને ક્યાં આ રીતની કઈ સમજણ છે કે એ પક્ષમાં ઉભો. નિગોદના જીવને શું પક્ષ? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં સંજ્ઞા અસંજ્ઞાના ભેદ પાડ્યા. એટલે શું પક્ષમાં શું લેવું? મનુષ્યમાં ઠીક છે, આપણે સમજમાં આવ્યું એટલે આ બધી જીનાગમ વાંચીને બધી સમજણ કરી તો આપણે કેવા માંડ્યા કે આને બહુ પક્ષ છે ને આને બહુ પક્ષ નથી. એમ નથી બાપુ, બહારમાં નથી, બધું અંદર જ. એવું છે. જય લો. હા, બોલો. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં અરિયન ભગવંતોનો જય હો. શ્રી સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગરજતા નાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. સાંજના ભાઈ છે ને ભાઈ આજે? હા હા